વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પ્રમાણે ગુજરાતની મુલાકાતે ખાસ કરીને જોવા મળી રહ્યા છે, આ તમામની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજીરા સ્થિત એલ&ટી પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા છે અને જ્યાં તેમણે અલગ અલગ વસ્તુઓનું નિરીક્ષણ કર્યું છે। ખાસ કરીને આર્મીના વિવિધ સાધનોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે। મેક ઇન ઇન્ડિયાની જોરાવર ટેન્કનું પણ ખાસ નિરીક્ષણ કરાયું છે, તો બીજી તરફ અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું પણ તેમના તરફથી નિરીક્ષણ કરવામાં આવ્યું છે। ખાસ કરીને સૈન્ય શક્તિની જ્યારે આપણે વાત કરી રહ્યા હોય, મેક ઇન ઇન્ડિયા પર ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વખતે ધ્યાન આપતા હોય છે અને આગ્રહ પણ રાખતા હોય છે અને તેના જ અનુસંધાને જ્યારે તેઓ સુરતની મુલાકાતે પહોંચ્યા છે, પ્લાન્ટમાં જ્યારે તેઓ પહોંચ્યા અને જાતે જ નિરીક્ષણ કરતા દેખાયા છે, જ્યાં અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરતા અને વસ્તુઓ સમજતા દેખાયા છે। પીએમ મોદી હજીરા સ્થિત એલ&ટી પ્લાન્ટની મુલાકાતે છે, તેમની સાથે બીજા દિગ્ગજ નેતાઓની ખાસ કરીને ત્યાં પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે। એક માઇક્રો પ્લાનિંગની સાથે વસ્તુઓ સમજી રહ્યા છે અને બીજી તરફ મેક ઇન ઇન્ડિયાની જોરાવર ટેન્કનું પણ તેમના તરફથી નિરીક્ષણ જો કે કરવામાં આવ્યું છે અને આ અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ છે, જેનું નિરીક્ષણ તેઓ પોતે કરતા દેખાયા છે। મહત્વનું છે કે બીજી તરફ હવે જે પ્રમાણે તેઓ પહોંચ્યા છે સુરત ખાતે, સુરતમાં લગભગ 18,800 કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપવાના છે અને બીજી તરફ દમણ ખાતે પણ તેમની જે મુલાકાત રહેવાની છે, લગભગ 20,000 કરોડની આસપાસનો આ આખો પ્રોજેક્ટ તેમના તરફથી છે, જે લોકો માટે ખાસ કરીને વિકાસ કાર્યોની ભેટ આપવાના છે। પરંતુ જે પ્રમાણે તેઓ સુરતની મુલાકાતે છે, ત્યાં પ્લાન્ટ ખાતે તેમની ખાસ કરીને ઉપસ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં આર્મીના વિવિધ સાધનોનું પીએમ મોદીએ નિરીક્ષણ કર્યું છે અને ખાસ કરીને જે પ્રમાણે મેક ઇન ઇન્ડિયા પર ખાસ કરીને દર વખતે ભાર આપવામાં આવતું હોય છે, તેના જ અનુસંધાને ત્યાં પણ સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરતા તેઓ જોવા મળ્યા છે અને ત્યારબાદ અલગ અલગ વિસ્તારોમાં પણ જ્યારે તેઓ પહોંચવાના છે, કારણ કે દેશભરમાં ખાસ કરીને ગુજરાતવાસીઓને વિકાસ કાર્યોની આ વખતે તેઓ ભેટ આપવાના છે। સુરત ખાતે ખાસ કરીને જે પ્રમાણે 18,800 કરોડ રૂપિયાની ભેટ તેઓ આપવાના છે, તેના પહેલા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સીધા જ તેઓ અહીંયા પહોંચ્યા છે પ્લાન્ટ્સમાં, જ્યાં અલગ અલગ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરતા દેખાઈ રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત ખાતે પહોંચ્યા હતા, જ્યાં ભવ્ય તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે ત્યાંના લોકો સાથે અને છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે તૈયારીઓ પણ કરવામાં આવી રહી હતી અને ખાસ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તેઓ ત્યાં મુલાકાત લેવા માટે પહોંચ્યા છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્લાન્ટની મુલાકાત કરી છે અને બીજી તરફ તેમની સાથે અલગ અલગ લોકોની ખાસ કરીને ઉપસ્થિતિ જોવા મળી રહી છે। ડાયમંડ સિટી સુરતની જ્યારે તેઓ મુલાકાતે હોય એવા સમયમાં હજીરા સ્થિત લાર્સન એન્ડ ટ્રુબો પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા, ત્યાં હજીરા ખાતે પીએમ મોદી મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર થઈ રહેલા આ અત્યાધુનિક અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું તેમના તરફથી ખાસ નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને બીજી તરફ તેમની સાથે કંપનીના અલગ અલગ દિગ્ગજ નેતાઓની ત્યાં ખાસ કરીને ઉપસ્થિતિ જોવા મળી છે અને ત્યાં નિરીક્ષણ કરી ગયા બાદ તેઓ આગળ સુરતમાં જે બીજા ભવ્ય પ્રોગ્રામો થવાના છે ત્યાં પણ ખાસ કરીને તેઓ ઉપસ્થિતિ આપવાના છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે સુરતમાં તેમના જે બીજા પ્રોગ્રામ્સ રહેવાના છે, તેમાં સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે તેઓ પહોંચવાના છે, જ્યાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પણ મુખ્ય જાહેર સભાને તેઓ સંબોધિત કરવાના છે, ત્યાં પણ જંગી સભા ત્યાં ઉપસ્થિત જોવા મળશે। એક સંબોધન કર્યા પછી આગળના તેમના કાર્યક્રમો રહેવાના છે, પરંતુ તેમના પહેલા આ હજીરા સ્થિત લાર્સન એન્ડ ટ્રુબો પ્લાન્ટની મુલાકાત તેમના તરફથી લેવામાં આવી છે। વિવિધ વિકાસ કાર્યોની ભેટ જેઓ ત્યારે આપવાના છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પણ વિકાસના નવા દ્વાર ખુલવાના છે, ત્યાં પણ વિકાસ કાર્યોની ભેટ આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાંથી પસાર થઈને અને ત્યારબાદ સંઘ પ્રદેશ દમણની મુલાકાતે પહોંચવાના છે। દમણમાં પણ છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ ચાલી રહી છે, લગભગ 2200 કરોડની આસપાસનો એ પ્રોજેક્ટ, જ્યાં તમામ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા છે, તે પણ વિકાસ કાર્યોની ભેટ સામાન્ય જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે, એટલે કે લગભગ જે 18,800 કરોડ ખાસ કરીને સુરત માટે પણ તેમના તરફથી આપવામાં આવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર જોડાયા છે। દિવેશ, સુરત ખાતે વડાપ્રધાનની ઉપસ્થિતિ છે, કેવા કાર્યક્રમો રહેવાના છે? બિલકુલ અવલી, જે પ્રકારે વડાપ્રધાન જે છે તે અત્યારે આજે સુરતની મુલાકાતે છે, અત્યારે જે પ્રકારે હજીરા ખાતે જે એલ&ટી આખો પ્લાન્ટ આવેલો છે ત્યાં જે છે તે વિઝિટ કરી છે ને ખાસ કરીને જે આજે ત્યાંના જે આપણા જે ડ્રોન અને ડિફેન્સ જે છે રડાર અને સાથે સાથે અતિ આધુનિક ગજ જે હોવિત્ઝર ગન ફેસિલિટી મુલાકાત લીધી હતી, સાથે સાથે જે છે તેનો જે છે તે પીએમએ કર્યું હતું। ખાસ કરીને જે પ્રકારે આજે જે પ્રકારે ઇન્ડોર સ્ટેડિયમમાં ત્યારબાદ આવશે અને ત્યાં 18,000 કરોડના જે વિકાસ અને વિકાસના કાર્યો જે છે તેની જ્યાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે તે કરશે। ખાસ કરીને જે પ્રકારે આજે વડાપ્રધાન અહીંયા આવશે ત્યારે ખાસ કરીને જે વિવિધ 8 વિભાગો છે તેમાં 24 વિકાસ પ્રકલ્પોની ભેટ છે તે આપશે અને મેગા પ્રોજેક્ટમાં 13,926 કરોડના કાર્યનું લોકાર્પણ કરશે। આમ જે પ્રકારે વિવિધ જે 4,852 કરોડના 5 પ્રકલ્પોનું ખાસ મુહૂર્ત પણ કરશે અને ઇન્ડોર સ્ટેડિયમમાં આજે જે પ્રકારે 18,000 કરોડના
વિવિધ જે કામો છે તેનું લોકાર્પણ ખાસ મુહૂર્ત કરવા આવનાર છે ત્યારે અત્યારે હાલ એલએનટી કંપનીની મુલાકાત થઈ રહ્યા છે અને ત્યાં વિઝિટ કર્યા બાદ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આવી રહ્યા છે. બિલકુલ દિવ્યેશ, જે પ્રમાણે આ ભવ્ય કાર્યક્રમો યોજાશે, આવનારા સમયમાં ગુજરાતની જનતાને તેનો લાભ મળવા જઈ રહ્યો છે અને બીજી તરફ જે પ્રમાણે એક તરફ ઈંધણ બચાવો અભિયાન પણ ચાલી રહ્યું છે, તેના અનુસંધાને મોટાભાગના જે કાર્યકર્તાઓ હતા કે નેતાઓ હતા સાયકલ રેલીમાં જોડાયા, સાયકલ લઈને અથવા તો પગપાળા ચાલતા પણ દેખાયા છે. શું કહેશો? બિલકુલ જે પ્રકારે બિલકુલ દિવ્યેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ ખાતે પહેલા પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ તેઓ ત્યાંથી પહોંચ્યા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો પ્લાન્ટની મુલાકાત માટે. ત્યાં અત્યાધુનિક જે સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ છેલ્લા ઘણા સમયથી તૈયાર થઈ રહ્યા છે, નિરીક્ષણ કરતા તેઓ જાતે દેખાયા છે અને ત્યારબાદ અલગ અલગ મુલાકાત તેઓ લેવાના છે અને આ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોગ્રામ ખાસ કરીને માનવામાં આવી રહ્યું છે. સુરક્ષાની દૃષ્ટિએ પણ ખાસ ખૂબ જ મહત્વપૂર્ણ આ પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યું છે, જ્યાં સુરતથી 18,000 લગભગ 800 કરોડના વિકાસ કાર્યોની આ ભેટ જે આપવાના છે, લોકાર્પણ અને ખાતમુહૂર્તના વિવિધ કાર્યક્રમોનું જે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે, ત્યાં અલગ અલગ મુલાકાતે તેઓ જોવા મળશે અને વિવિધ પ્રકારની આ જે મુલાકાતો છે ખૂબ જ મહત્વપૂર્ણ પણ રહેવાની છે, ખાસ કરીને સુરક્ષાની દૃષ્ટિએ જ્યારે આપણે વાત કરી રહ્યા હોઈએ ત્યારે. બીજી તરફ નમો એરપોર્ટના ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગનું પણ તેઓ લોકાર્પણ કરવાના છે. દમણ ખાતે પણ જે ખૂબ જ મહત્વપૂર્ણ મુલાકાત આ પ્રવાસ રહેવાનો છે, ત્યાં દમણ જિલ્લામાં પણ નમો હોસ્પિટલનું પણ તેઓ ઉદ્ઘાટન કરવાના છે. ખાસ કરીને જ્યારે આપણે સુરતની વાત કરી રહ્યા હોઈએ, સુરતમાં પણ અત્યારે જ તેમની ઉપસ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને અત્યારે એરપોર્ટ પર પહેલા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવા માટે તેઓ પહોંચ્યા છે અને ત્યારબાદ આગળનો જે તેમનો પ્રવાસ રહેવાનો છે, સુરત ખાતે ઐતિહાસિક જે ઇન્ડોર સ્ટેડિયમ છે તેઓ ત્યાં પહોંચવાના છે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિજિટલ માધ્યમથી દક્ષિણ ગુજરાતના વિકાસ કાર્યોના દ્વાર ખોલવાના છે. ખાસ કરીને જે આવનારા સમયમાં ગુજરાતની જનતા માટે ખૂબ જ લાભદાયક રહેવાના છે અને ત્યારબાદ પીએમ મોદી સાંજે 6:15 આસપાસ સંઘપ્રદેશ દમણની મુલાકાત લેવાના છે. દમણમાં પણ છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. દમણમાં પણ લગભગ 3,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનું કાર્યક્રમ છે. वहाँ पर जो लोग मौजूद थे उनसे बातचीत की और वहाँ पर जो तकनीकी बारीकियां हैं उनको भी समझा. रक्षा उत्पादन के क्षेत्र में जो भारत में मजबूती आ रही है, जो अत्याधुनिक सिस्टम्स यहाँ पर लगे हैं, विशेष रूप से विश्व में कैसे हम अपनी रक्षा क्षमताओं को प्रतिस्पर्धी बना रहे हैं, उसको देखते हुए भी प्रधानमंत्री का ये दौरा बेहद महत्वपूर्ण है. इस प्लांट का, इस संयंत्र का मेक इन इंडिया को गति देता हुआ, रक्षा क्षमताओं को गति देता हुआ, इसके साथ ही तकनीकी क्षेत्र में भारत लगातार जिस तरह से रफ्तार पकड़ रहा है, उसको देखते हुए प्रधानमंत्री नरेंद्र मोदी वहां पर जो अधिकारी हैं, जो कर्मी हैं, उनसे बातचीत करते हुए संभवतः जो वहां पर रक्षा वैज्ञानिक हैं उनसे भी जो तकनीकी बारीकियां हैं उनको समझते हुए, वर्तमान की जरूरतों को देखते हुए और भविष्य में इस आधार को किस तरह से मजबूत किया जाए उसको समझते हुए प्रधानमंत्री नरेंद्र मोदी. તો જે પ્રમાણે આવનારા સમયમાં ગુજરાતમાં સંરક્ષણ વસ્તુઓને લઈને ખાસ કરીને આ જે પ્રોજેક્ટ્સ બનાવવામાં આવી રહ્યા છે તેમાં વધુ ને વધુ સફળતા કેવી રીતે મેળવી શકાય, આ માઇક્રો પ્લાનિંગ થકી તેઓ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ખાસ કરીને ગુજરાત પર આ વખતે જે પ્રમાણે ફોકસ છે અને મેક ઇન ઇન્ડિયાને પ્રાધાન્ય આપતા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આ તમામ વસ્તુઓ બની રહી છે એવા સમયમાં આ અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું જાતે જ નિરીક્ષણ કરી અને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હજીરા સ્થિત એલએનટી પ્લાન્ટની જ્યારે તેઓ મુલાકાતે છે, સૌથી પહેલા જ્યારે તેઓ સુરત ખાતે પહોંચ્યા, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ હજીરા પ્લાન્ટ્સને લઈને પણ સતત ચર્ચાઓ તેજ હતી અને ત્યારબાદ જોરાવર ટેન્કનું પણ તેઓ નિરીક્ષણ કરતા દેખાયા છે. તેમના તરફથી સમજવાનો પણ ખાસ કરીને પ્રયત્ન કરવામાં આવ્યો છે, કારણ કે ખૂબ જ મહત્વપૂર્ણ આ પ્રોજેક્ટ્સ આવનારા સમયમાં ગુજરાત અને સાથે સાથે દેશની પ્રગતિને, ખાસ કરીને જ્યારે આપણે આર્થિક વિકાસની વાત કરી રહ્યા છીએ ત્યારે ગુજરાતને સતત વેગવંતુ બનાવવા માટે આ કામગીરી કરવામાં આવી રહી છે અને આર્મીના વિવિધ પ્રકારના જે સાધનો છે તૈયાર થતા હોય છે તેના ઉપર મેક ઇન ઇન્ડિયાની જે મહોર વાગી છે
તે જ અનુસંધાને આ તમામ જે પ્રોજેક્ટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે તેનું નિરીક્ષણ જાતે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે અને આ મુલાકાત કરી ગયા પછી આ તમામ નિરીક્ષણની પ્રક્રિયા પૂર્ણ થયા પછી આગળ તેઓ વધવાના છે, કારણ કે જે પ્રમાણે તેઓ સુરત અને ખાસ કરીને દમણના પ્રવાસે છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રવાસ એટલા માટે પણ રહ્યો છે કારણ કે કરોડોના વિકાસ કાર્યોની ભેટ ગુજરાતવાસીઓને મળવા જઈ રહી છે, જે આવનારા સમયમાં લોકો માટે ખાસ કરીને સુખાકારી માટે આજે તમામ વિકાસ કાર્યોની ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપવાના છે. પછી હોસ્પિટલ હોય કે ઇન્ડોર સ્ટેડિયમમાં અલગ અલગ પ્રકારની જે સુવિધાઓ લોકોને ખાસ કરીને મળવાની છે તેના જ અનુસંધાને. અને બીજી તરફ આજે વિશ્વ પર્યાવરણ દિવસ પણ છે. તમામ લોકો જ્યાં પહોંચ્યા હતા, એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ લોકોને ઈંધણ બચાવવા માટે પણ અપીલ કરી છે અને તેને જોતા મોટાભાગના જે નેતાઓ હતા તે સાયકલ અથવા તો પગપાળા દેખાયા છે. ત્યાં પહોંચતાની સાથે જ તમામ લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર સ્વાગત થઈ ગયા પછી તેઓ હજીરા ખાતે પહોંચ્યા હતા, જ્યાં તમામ જે પ્રોજેક્ટ છે નિરીક્ષણ કરી રહ્યા છે. ગ્રીન એનર્જી પ્રોજેક્ટ ખાસ કરીને જેનું નિરીક્ષણ કરતા દેખાયા છે. અત્યાધુનિક આ પ્રોજેક્ટ્સ અને ત્યાં બનતી વસ્તુઓ જે મેક ઇન ઇન્ડિયા પર આધાર રાખે છે અને તેને સતત પ્રબળ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાતે જ નિરીક્ષણ કરતા જોવા મળી રહ્યા છે. વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ સિટી સુરતની મુલાકાતે છે. તેઓ એરપોર્ટથી જ્યાં સીધા જ હજીરા સ્થિત લાર્સન એન્ડ ટ્રુબો પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા. ત્યાં હજીરા ખાતે પીએમ મોદી મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર થઈ રહેલી અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. તો બીજી તરફ તેમની સાથે કંપનીના દિગ્ગજ અધિકારીઓની ખાસ કરીને ઉપસ્થિતિ જોવા મળી હતી. અને આ મુલાકાત પૂર્ણ થઈ ગયા બાદ સાંજે 4:15 કલાકે સુરતના ઐતિહાસિક ઇન્ડોર સ્ટેડિયમ ખાતે તેઓ ત્યાં પહોંચવાના છે. તો આપણી સાથે અત્યારે કેપ્ટન જયદેવ જોશી જોડાયા છે, જે રક્ષા વિશેષજ્ઞ છે. સ્વાગત છે આપનું ટીવી 13 ગુજરાતીમાં. શું કહેશો, કારણ કે એક તરફ મેક ઇન ઇન્ડિયાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે અને તેના જ અનુસંધાને અત્યારે પ્લાન્ટની મુલાકાત લેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળ્યા, વિશેષ નિરીક્ષણ કરી રહ્યા છે ખાસ કરીને વિવિધ આર્મીના સાધનોનું. ખૂબ જ આવકારદાયક એવી આ વિઝિટ છે. બધા ઓર્ગેનાઇઝેશન્સમાં આ પ્રકારનું મોનિટરિંગ, કોન્સ્ટન્ટ સુપરવિઝન અને રિપોર્ટિંગ સિસ્ટમથી સારા પરિણામો મળતા હોય છે. ડિફેન્સ એમાં એક પગલું વધારે જ છે, આગળ જ છે, કારણ કે ખૂબ જ મહત્વના સ્ટેજમાં અત્યારે આપણું પ્રોડક્શન છે અને એને બધા દેશમાં પણ પહોંચાડવું એટલું જરૂરી છે. એટલે આ પ્રકારની વિઝિટ, પ્રધાનમંત્રીજીની ફ્રીક્વન્ટ થઈ રહેલી વિઝિટ અને કેન્દ્રિત થયેલી વિઝિટ એવા સમયે કે જે સમયે વિશ્વ આખું યા તો જંગે ચડેલું છે યા જંગની આડ અસરોનો સામનો કરી રહ્યું છે, એવા સમયે આ વિઝિટ ખૂબ આવકારદાયક. આના કારણે ડિફેન્સ પ્રોડક્શનને એક નવું જોશ, એક નવી તાકાત મળશે. બિલકુલ. અને ખાસ કરીને જે વસ્તુ અત્યારે અહીંયા તૈયાર કરવામાં આવી રહી છે, આવનારા સમયમાં દેશની ખાસ કરીને પ્રગતિને લઈને જ્યારે આપણે વાત કરી રહ્યા હોઈએ, કેટલું મહત્વપૂર્ણ? ખૂબ જ મહત્વપૂર્ણ, કારણ કે જે રીતના ડિફેન્સ પ્રોડક્શનની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે આની પહેલા થતું નહોતું. ડિપેન્ડન્ટ બીજા દેશની ટેકનોલોજી ઉપર અત્યારે આપણે ન તો સેલ્ફ ડિપેન્ડન્ટ છીએ, પણ એવી પણ વાત ચાલી રહી છે કે બીજા કેટલાય દેશો સાથે જોઈન્ટ પ્રોડક્શન આપણે કરવાના છીએ. તો આ એક બહુ મોટી હરણફાળ કહેવાય. અને હોવિટ્ઝર એટલે એ કઈ નાની સૂની તોપ નથી, એ કોઈ નાનું સૂનું આવું આર્મર્ડ પર્સનલ વ્હીકલ નથી. હોવિટ્ઝરની સ્પીડ વધારે છે, એનું વજન ઓછું છે, ઇંધણની ખપત ઓછી કરશે. હોવિટ્ઝર હોવાના બાય નેચરલ ડિફોલ્ટ એ 360 ડિગ્રી ચારે તરફ ફરીને દુશ્મન ક્યાંય પણ આવે તો તેના પર વાર કરી શકે. તો આ બધું ટેકનોલોજીકલ બ્રિલિયન્સ પણ ખૂબ વધારે છે. બિલકુલ બિલકુલ. આપ સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અત્યાધુનિક સંરક્ષણ આ પ્લાન્ટ અને ત્યાં મુલાકાત લીધા અને તમામ વસ્તુઓનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા છે, કારણ કે આવનારા સમયમાં વધુ આ સંરક્ષણ વસ્તુઓ જે પ્રમાણે બની રહી છે, આર્મીના સાધનોની જ્યારે આપણે વાત કરી રહ્યા હોઈએ ત્યારે ગુજરાતમાં જ આ પ્રોડક્ટ્સનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અને ખાસ કરીને સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ વધારે પ્રાધાન્ય આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળ્યા છે. ગુજરાતમાં સતત આ ચર્ચાઓ પણ ખૂબ જ જોર પકડી રહી છે, કારણ કે સુરક્ષાની દૃષ્ટિએ આપણે મેક ઇન ઇન્ડિયા પર ખાસ કરીને પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે, જ્યાં વિદેશો ઉપર નિર્ભર રહેવાની કોઈપણ પ્રકારની જરૂરિયાત હવે લાગતી નથી, કારણ કે આત્મનિર્ભર ભારત હેઠળ સતત તમામ પ્રકારની વસ્તુઓ જે છે તે ભારતમાં બનાવવા માટેના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અને પ્રગતિશીલ ગુજરાતની જ્યારે આપણે વાત કરી રહ્યા હોઈએ ત્યારે સ્વદેશી અલગ અલગ હથિયારો અને જે ટેન્ક છે તેનું નિરીક્ષણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે, જેમાં આર્મીના વિવિધ પ્રકારના સાધનો આવી જાય છે. જાતે જ તેમના તરફથી નિરીક્ષણ કરવામાં આવ્યું છે. સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું પણ તેમના તરફથી નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને જ્યારે હું મુલાકાતની વાત કરી રહ્યો હોય આ હજીરા એલએનટી પ્લાન્ટની,
ત્યાં અત્યાધુનિક એવા સિસ્ટમ્સ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં સ્વદેશી ઘાતક હથિયાર અને ટેન્કનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જે છેલ્લા ઘણા સમયથી તેની પ્રક્રિયા ચાલી રહી હતી. બીજી તરફ આર્મીના વિવિધ સાધનોનું પણ ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિરીક્ષણ કર્યું છે અને તેની સાથે સાથે સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટનું પણ તેમના તરફથી નિરીક્ષણ કરવામાં આવ્યું છે. જે પણ પ્રકારની તમામ વસ્તુઓ ત્યાં તૈયાર થઈ રહી છે, અત્યાધુનિક આર્મ્સ સિસ્ટમ કોમ્પ્લેક્સની પણ તેઓ દ્વારા મુલાકાત લેવામાં આવી છે. તો આ અત્યંત મહત્વપૂર્ણ મુલાકાત પૂર્ણ થયા પછી તેઓ દમણની મુલાકાતે પહોંચવાના છે, પરંતુ તેમના પહેલા આ જે પ્રોજેક્ટ છે તે પૂર્ણ કરવામાં આવશે અને તેની પહેલા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રવાસે પહોંચ્યા છે, સુરત એરપોર્ટ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. હજીરા પ્લાન્ટની મુલાકાતે તેઓ જોવા મળી રહ્યા છે અને ત્યારબાદ ઇન્ડોર સ્ટેડિયમમાં જાહેર જંગી જનસભાને પણ તેઓ સંબોધન કરવાના છે. તે પ્રકારની પણ અત્યારે પ્રાથમિક માહિતી સામે આવી છે, તેને લઈને પણ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને ત્યારબાદ તેમનો આગળનો પ્રવાસ દમણ ખાતે રહેવાનો છે. દમણનો પણ આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સુરતમાં લગભગ 18,778 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.